વિશ્વના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ એટલે કે વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે આજ રોજ અમદાવાદ સરખેજમાં આવેલ આનંદ આશ્રમ ખાતે અમદાવાદના સરખેજ જાંગીર યુવા સંગઠન દ્વારા એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંગઠન દ્વારા વિશ્વકર્મા ભગવાનની હવન અને પૂજા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ ભાવિક ભક્તોએ હાજરી આપી હતી અને આ પાવન અવસરને મંગળમય બનાવ્યો હતો। રમેશ કુમાર રામ અવતાર શર્મા આજે વિશ્વકર્મા જયંતિના અવસર ઉપર એક આયોજન રાખેલ છે। સરખેજમાં જાંગીર સમાજ છે અમારા વર્ષોથી, એનું એક આયોજન કરેલું અને ઘણા બધા સમયથી અમે સમાજ એકત્રિત કરીએ છીએ। સમાજની અંદર યુવા સંગઠન આગળ વધે એવો પ્રયત્ન અમે કરીએ છીએ અને બધા લગભગ આગળ વધીએ બી છે, સહયોગ એકબીજાનો છે। કાર્ય હજુ આગળ અમારે કરવાના છે, એનું બી અમે આયોજન કર્યું છે। તો દર વર્ષે અમે બે આયોજન કરીએ છીએ સંગઠનને એકત્રિત કરવાના, વિશ્વકર્મા જયંતિ અને દિવાળીના દિવસે। પછી વાર્ષિક છોકરાઓને અમે ઇનામનું વિતરણ કરવાનું આયોજન કરીએ છીએ। પછી છોકરાઓના પાઠ્યપુસ્તકો આપીએ છીએ ફૂલ સ્કેપના। પછી છોકરાઓને 1 થી 1, 2, 3નું ઇનામ હોય છે એ બી આપીએ છીએ। સમાજ હિતમાં બધા કાર્યો આગળ વધારે છે। સરખેજમાં લગભગ અમારા ઘર ગણવા જઈએ તો 60 ઘર છે અમારા સમાજના। આ રીતે દર અમાસે અમે એક મિટિંગનું આયોજન કરીએ છીએ। દર અમાસે બધા ભેગા થાય છે 2 કલાક માટે, અમે ચા પાણી પીએ છીએ। તો સમાજના વિચારો, ઊંચ નીચ, એકબીજાનું મનનું ભાવના જે કે બધી પ્રગટ થાય, નવું કંઈક જાણવા મળે અમને। અમારા વડીલોના આશીર્વાદ છે, વડીલો અમારા માર્ગદર્શક છે, એ લોકોની અમે સલાહ સૂચન લેતા હોઈએ છીએ। એક આ કમિટી મેમ્બર બી છે કે ભાઈ કમિટી અમારા 11 જણા બનાવ્યા છે, એમાં હું સંયોજક છું, પણ એની અંદર અમારા નાનામાં નાના યુવા બી છે, મિડલ એજના બી છે અને બધા છોકરાઓ વેલસેટ છે અને બધા એમનું કાર્ય એમની જવાબદારીપૂર્વક કરે છે। એમાં પ્રમુખ છે અમારા મહેશભાઈ, ઉપપ્રમુખ છે અજયભાઈ, અમારા સંગઠન મંત્રી છે જયપ્રકાશભાઈ, એ અમારા શશીભાઈ છે, દીપકભાઈ છે જે વર્ષોથી બી સમાજ સેવાનું કાર્ય કરે જ છે, અમારા શ્યામસુંદરભાઈ છે, અમારા સૌથી યંગ છોકરો કમિટી મેમ્બરનો છે, બહુ હોનાર છે ને કામયાબ છોકરો છે પ્રીતમભાઈ છે, આ સુનિલભાઈ છે। આજે અમારા હવનના મુખ્ય યજમાન સુનિલભાઈ હતા। એટલે અમારા આજે આનંદનો પ્રસંગ છે અને આનંદ ખૂબ જ થયો આજે। મારું નામ મહેશ સુંદરલાલ શર્મા છે। અમે આજે આ વિશ્વકર્મા જયંતિનો પ્રોગ્રામ રાખેલો છે, બરાબર। અમારો સમાજ ભેગો થાય અને આના ઉપરથી બધાને માહિતી મળે કે અમારા સમાજમાં જો કોઈને નોકરિયાત આ તે કંઈ બી જરૂર હોય તો અમારું સંગઠન ભેગું કર્યું છે। એમાં સંગઠન ભેગું કરવામાં મેન ફાળો અમારા રમેશ કાકા સંયોજક જે છે એમનો છે, બરાબર। જય વિશ્વકર્મા। જયપ્રકાશ આર શર્મા। પ્રોગ્રામ અમે અત્યારે વર્ષ થયો છે પ્રોગ્રામ ચાલુ કરતા। બધા લોકો જોડાઈને 50 ઘર છે અમારા સરખેજમાં, એ લોકોને બધા સાથે લઈને કામ ચાલુ કર્યું છે મારા ભાઈના આશીર્વાદથી, મોટા બધા વડીલોના આશીર્વાદથી। હવે આગળ નેક્સ્ટ ટાઈમ વધારે સંગઠન બીજા આજુબાજુ એરિયાના બધા અમારા જાંગીર સમાજ વિશ્વકર્માના દેવાસને બધાને ભેગા કરીને પ્રોગ્રામ કરતા રહીશું। બધાની સારું થાય છે એટલે મજા આવે છે। જય શ્રી વિશ્વકર્મા। હું શશિકાંત વેદપ્રકાશ શર્મા, હું જાંગીર યુવા વિશ્વકર્મા મંડળનો ટ્રસ્ટી છું અને અહીંયા આજ રોજ અમે વિશ્વકર્મા ભગવાનનું હવન જેવું કે આપ બધું જોઈ રહ્યા છો અને આજ રોજ લગભગ 201 લોકોનો પ્રોગ્રામ કરેલ છે, જેની અંદર હવનનો કાર્યક્રમ છે અને સંગઠનને બધાને ભેગા થઈને અને જમવા કરવાનો પ્રસાદનો એનો કાર્યક્રમ છે। આવો ફ્યુચરમાં અમે 1-2 કાર્યક્રમ હજી કરતા રહેવાના અને અમારું યુવા સંગઠન જે છે એ કોઈ બી સમાજની અંદર નાના મોટા જે પ્રોબ્લેમ્સ છે એ બધાને દૂર કરવા માટે થઈને અમારું સંગઠન વર્કિંગ કરે છે। અને હાલની તારીખમાં જે પ્રમાણેના પ્રશ્નો ઊભા છે કે ભાઈ સમાજને સાક્ષરતાનો નાનો મોટો પ્રોબ્લેમ છે, તો સાક્ષરતા માટે જે કરવું પડતું હોય છે એ બધી જ અમે તૈયારી કરી રહ્યા છે। સાથે સાથે કોઈને રાશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, જેવું સરકારનું હમણાં નોટિફિકેશન છે સેમ નામવાળું કરવાનું છે, તો એની બી બધી પ્રક્રિયા હવે આવતા 5 થી 10 દિવસની અંદર ચાલુ થવાની છે, જેથી કરીને સમાજનું ભવિષ્ય સુધરે, ભારત દેશનું ભવિષ્ય સુધરે અને સાથે સાથે અમારા સમાજની અંદર સાક્ષરતાને બધું આગળ વધે। हिमांशी शशिकांत शर्मा। जय विश्वकर्मा भगवान की। हम यहाँ विश्वकर्मा जी की कृपा से सब इकट्ठा हुए हैं
और हमारे पर भगवान विश्वकर्मा जी की कृपा है कि आगे हम बढ़ रहे हैं और हमारा संगठन, हमारा समाज और आगे बढ़े। घर की लड़कियों को, बहुओं को, सबको आगे बढ़ने का मौका मिले। बेटी बचाओ बेटी पढ़ाओ जैसे कार्यक्रमों में हम लोग हिस्सा लेंगे और सब मिलके ऐसे प्रोग्राम करते रहें और आगे चलते रहें। मेरा नाम पूनम महेश शर्मा है। आज विश्वकर्मा जयंती के दिन हम यहाँ पे सब इकट्ठा हुए हैं। ये जांगीड़ ब्राह्मण सेवा समाज है पूरा, और यहाँ के जो समाज के जो युवा है उन्होंने ये एक मंडल इकट्ठा किया है, जिसकी वजह से पूरे समाज वाले सब मिल सके, बातचीत कर सके, एक दूसरे की प्रॉब्लम्स अच्छा सब शेयर कर सके। और बस हम यही चाहते हैं, इस तरह से सब इकट्ठा होते रहे और एक दूसरे से मिलते रहे। बस ये एकता जो है वो हमेशा बनी रहे। बस आगे का यही प्लानिंग है। ये युवा संगठन की ओर से हम ये चाहते हैं कि जैसे यहाँ की बहुएं हैं, बेटियां हैं, सब एक दूसरे से मिलती रहे और इनको आगे बढ़ने का मौका मिले।